हेलो पतंगो आई फिरकी आई पंपुड़ आया हेलो पतंगो आई फिरकी आई पंपुड़ आया ને તેમ કે કર્યું પતંગ પતંગ નું મેં તો કઈ કર્યું નથી કદાચ રામજીએ કર્યું હોય તો ના ના મેં કઈ નથી કર્યું તો આપણે કંઈક તો કરવું પડશે ને એટલે આપણા ગામમાં જયસિંહે દુકાન ખોલી છે તો હાલો અહીંયા જઈએ બધા હા તો અહીંયાથી લેવું પડશે દોરો હાલો હા પાઉચ છે હાલો અહીંયા ચાલો આ જાવ છું તે અહીંયાથી લઈ જાઓ. એટલે કાનજી તું તો કહેતો તો જયસિંહે દુકાન ખોલી છે પતંગની દેખાતી તો હે નહીં ત્યાં ચાલો આ માલે તો એમ કોઈ રહેશે હાલો હાલો તો જયસિંહભાઈ દુકાન હતી ને પતંગ ની જયસિંહભાઈ દુકાન આમ રહી ગઈ આગળ એવું હા તમે તો આવી ગયા હા આમ રહી હાલો આને કીધું તમે જયસિંહભાઈ નું નામ છે માર્કેટ માં નામ દોરો તો હારો મળે ને દોરો આ મડ્યા કુકડે તમારે વાત છે તો આવી જાય જયસિંહભાઈ દુકાન બોલો બોલો હા પતંગ બતંગ જયસિંહભાઈ આપણા માણસો હે ઘરે વેચી ભાવ લીજો કઈ કઈ વાંધો નહીં આપણે બધા કરતા ગામમાં શેરીમાં બધા કરતા સસ્તું વેચશું બાબા વેચી લઈ લો છોકરો બોલો શું લેવાનું અલે કાનજી હું આપણે લેવાનું મારે તો સુરતી માંજા લેવાનો આ ફિરકી તમને પડશે 1800 રૂપિયામાં તોય વ્યાજબી કરી દે અને આ છે શિવમ કાચા કાચા કાચી નાખે બધાય અબે સાલે દિલીપ તારે કઈ લેવું છે આમાં પાકો દોરે અરે આનો એનો શું ભાવ આપણે એનો પાકો આ દોરો તમને મોંઘી પડશે ઈ છોકરા માટે આ લઈ જાઓ અબે સાલે દિલીપ આ જોતો આ છે હા હારો એટલે હાથમાં વાગી ન જાય ભાગ છે ને અને પાકો દડો પાકો અને આ ઈને લઈ લે કાનજી આપણે કઈ લેવું નથી આપણે લેવાનો પતાવો પછી એમને ગરાગી પછી બીજા આવતા હોય ને શિવમ દેખાડો દોરો આઈ શિવમ આર્યો લાવો લાવો દેખાડો બતાવ કરે જેવો હે ઇન તો દોરી ચા તો હાઈ ના કરતા ઓરો હારો હો પાકો હે અને આ તમને 1800 રૂપિયામાં મળશે આ બે ફિરકી લઈ લો હાલો બે લેવાય બે લેવાય ને હા હા તો પછી હું તમે આ કે વ્યાજબી લઈ લો આનો હોય એનું વ્યાજબી લઈ લે તમે લઈ લો ને આ તેમ કહો તો ખરા પેલા હું લીશો હાલો એનો ભાવ કરીને તમને કહું હા ચાલો પે કરી આ પતંગના પાસે આ ઈ પતંગનું હરખું થઈ જાય તમે મૂકો ને આ મુદ્દો આ પંજા મુદ્દો બે થઈ પંજામાં કા રાખો હા આ મે ગમે હા યા બાય લઈ લો કઈ વાંધો હાલો એનો હિસાબ કરીને તમને કહું હો હા તમારા 4000 રૂપિયા થયા છે હા. પણ આ બધું કાપીને તમે જાજી વસ્તુ લીધી છે ને એટલે તમારા 3500 રૂપિયા લઈ લે એ વાંધો નહીં બરોબર હજી કે ઓછું નહીં થાય એમાં ઓછું ન થાય આ જ છે તમારે મોંઘવારી પાટીસો ને હા અને આ પંપુ આ પંપોડ દિલીપ તું રાખજે હાલે હાલો રેડી રેડી ને હવે બીજા ઘરા ગોઈને મોકલજો બીજા ગ્રાહક લાવજો હો. એટલે આપણે કીનું થઈ ગયું જામો પડી જેવું એટલે આ ખીર આવી ને પતંગો લેવા જવું પડશે હો ખીમા આપણે પતંગો લેવા જવું છે ને હા ખીમા તારે હા જવાનું તો હોય ને એટલે ટીના તારે લેવું છે ને તો હાલો આપણે જઈએ હાલો એમાં લેવા જઈશું ક્યાં પતંગ આપણે ઓલા જીમાન દુકાને જઈએ હાલો 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 જીમાન દુકાન આવતી રહી આવો આવો એટલે જેમાં હું પતંગોનો ભાવ હાલે આના 50 રૂપિયાનો પંજો અને આના બહુ જાજા છે આના 100 રૂપિયાનો પંજો એટલે ખીમામાં જો પતંગનો બહુ ભાવ તો કઈક સસ્તું રાખો ને તો લઈ પતંગ પતંગો જોવો તેવી છે આ કાનુડાનો શું ભાવ કાનુડો એ તો બહુ હારામ હારી પતંગ છે એના 100 રૂપિયા કીધા તમને એવું છે હા 100 રૂપિયા આખા હા તને પતંગ ગમે ને આવડ્યા હે કાનુડો છે હે? ગમે નહીં હા તો એક આ રાખવી બીજી ગુમાડો હાલો ભીમા ગુમાડાય આ કી પતંગ આય રે ઈ એ બહુ નાના નાની છે નાની એ આ છોકરા માટે હાલ છે ના એવી નો હોય એ નો હોય ના. લેવી પડશે આ રે આ આ રે. કેવી આવી હોય ને થોડી એવી. 70 રૂપિયાનો પંજો હાલો એના 70 રૂપિયાનો આનો 100 રૂપિયા છે હો ભાઈ બહુ છે હો મોંઘું હોય જ તને હોય, લઈ લો તમે. 12 મહિનાનો એક પરબ આવે છે તમે લઈ લો એ વ્યાજબી કિન્નક છે હાલો ને હે ને હા કંકોડો ન લેવું કોઈ ને
પંપુડું આ છોડી હાટે ને પંપુડું લેવું ને તારે હે લાવો પંપુડું હાલો કેવું ભાવવાનું આના 50 રૂપિયા આપી દીજો. હાલ છે હાલો એટલે પતંગો જ લેવાની છે, દોરો નથી લેવાનો. દોરો લેવાનો હોય ને તમારા ભાઈ જેમાન પૂછો. આ શું છે દોરાનું આનું? દોરાનું આ 2000 છે આના. એટલા બધા અબે હોય? સાલે. વ્યાજબી કરો તો તમારું નહીં મારું નહીં 2000 માં 1800 રાખો ને તો એટલા બધા જે થોડા ઓછા કરો તો છેલ્લા 1500 હાલશે ને આજે એક ફિરકી લેવાની ઓલો ડબ્બો કયો ઈ આ છે 400. કાયસો એનો શું પ્રાઇસ 1500. 1500 એટલે એટલો બધો મોંઘો ન હોય પણ એની વેરાયટી જોવો તમે દેખાડો એટલે બહુ કાયસર બહુ ભારે થઈ જાય. એટલે એ માલ એક નંબર હો લેવો હે ને હા લેવો હો. કાયસો ટીમ છે પછી નો હોય કઈક ભાવ ખાતો કરી દેજો એટલે વ્યાજ થઈ જાય. એટલું બધું તો થોડા ઘણા ઓછા કરશું એટલે ટીના તારે કઈ નથી લેવું લેવાનું જ હોય ને. તો લઈ લે હાલ હું લેવું હે ફિરકી કઈ લેવી હે ગમી. એ ઓલી એના દેખાડો માટે આ ફિરકી છે. લેવી હે ની હા લઈ લે, લઈ લે. લાવ. બોલો પૈસા હાલો બધાને કેટલાય થયા બધાને રહ્યો તા હિસાબ કરી નાખું કેટલા છે તમારા ભાઈ 3000 થાય 3000 દેવાનું નથી કેટા કોઈ ઓછું બોલો હાલો ઓછું ને લેવાના કોઈ કહી દો હાલો છેલ્લા 2700 આપી દીજો હાલો હાલો હાલ છે ને હાલ ચાલ ચાલ ફરતા ફરી વાર આવજો હા હા હાલો બીજા વેકલશું હા હા લે દેવા આ કમાણી બહુ જાજી થઈ છે હો હાલો તાર લઈ જઈએ. પછી કાલ સવારમાં વહેલા હેર આવજો પા ઈ હા. હાલો આ તો બધા પતંગ કાઢ નાખી જો બધાને કાપી જ નાખી. ગામમાં એક પતંગ ન થતો આ તો બધાનું કાપ નાખવું હા હો દોરો જેવો લીધો આમને તો આ તો બધાને પતંગ કાઢ નાખો આમનું પેલા કાપવાનું હું હે ઓય કાંટા લગાડવા અતારી કાંગરા બાંધ લ્યો આ તો બધાને પતંગ કાપી નાખો હાલે ટીના તું ફિરકી પકડ તો આ બધાનું કાપી નાખું જો એલા ટીના આપણે પતંગ તો કપાઈ દે ઓલા જયસિંહ આન તો દુકાને જઈને વારો કાઢ નાખો ચેક ભેગો છે ને એટલે મારો એલા દોરો હારો આવ્યો હા કેવું કાપ દેશું આપણે દોરો દેવો આવી ગયો પાકો હા હવે કરી આચીને જ લેવો પડશે આપણે જો આયો આપણે એલા તમે દોરો ચાર લાયા હતા એમે જયસિંહ ની દુકાને હતી તો જયસિંહ અમને છેતરી ગયો બસ કા અમે ને દોરો આવો દોરો લાવે જો પાકો આઈડા ઉપાડે એ તમને કાસો આજ દીધો અમને છેતરી ગયા હેપી ઉત્તરાયણ